મિત્રો આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત। આજ રોજ હનુમાન જયંતિના નિમિત્તે આજે આપણે લીમડા લાઈન પાસે લીંબડિયા હનુમાન દાદાજી એના દર્શન કરવા માટે આવેલા છીએ। એમના દર્શન પણ કરશી અને જે પણ અહીંયા જે એના સ્વયંસેવકો છે એની સેવા કરે છે તેમના પૂજારી એની વિશેષ મહિમા માટે આપણે એમની મુલાકાત લેશી। જય સિયારામ। જય સિયારામ। શું નામ મહારાજ આપનું? અમે લીંબડિયા હનુમાનજી મહારાજની સેવા કરતા બધા સેવકો છીએ અને આ વિસ્તારમાં જેટલા વસે છે ઉપરાંત જેટલા વેપારી ભાઈઓ છે તમામના સાથ અને સહકારથી લીંબડિયા હનુમાનજી મહારાજની સેવા પૂજા કરીએ છીએ। ખૂબ સરસ કહેવાય કે હનુમાન દાદાની આટલા બધા મિત્રો તમે ભેગા થઈ અને આવી સેવા કરો છો। બીજું કે આપણે આજે અહીંયા લીમડા લાઈન વિસ્તારની અંદર બરાબર લીંબડિયા હનુમાનનો દાદાનો મહિમા વિશે તમે થોડુંક મને કહેશો? ઈશ્વરની એવી કૃપા કે જ્યારે એમ કહેવાય કે આ વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું અને આ વિસ્તારમાં એમ કે પ્લેન પડ્યું અને એક પ્રેરણા થઈ કે આપણે રક્ષા માટે એમ કહેવાય કે દેવની સ્થાપના કરીએ તો હનુમાનજી મહારાજની અહીંયા સ્થાપના કરી અને તેદીથી એમ કહેવાય કે અખંડ અહીંયા દીવા બત્તી ભગવાનની સેવા પૂજા અને જે કાંઈ અમારાથી થાય ને એ ભગવાનના કાલાવાલા કરીએ છીએ અમે। જય સિયારામ। જય સિયારામ। છેલ્લા 25 વર્ષથી આ એમ કહેવાય કે ભગવાનનો યજ્ઞ કરતા હોય અને હનુમાન જન્મોત્સવ ઉજવતા હોય સૌના સાથ અને સહકારથી અમે આ કાર્ય પરિપૂર્ણ કરતા હોય। ખૂબ સરસ કહેવાય। બીજું કાંઈ વિશેષ? અને બસ બધાના સાથ સહકારથી સર્વ માટે એમ કહેવાય કે પ્રસાદીનું આયોજન કર્યું હોય સૌ પ્રેમથી બધા પ્રસાદી લઈએ અને જે કાંઈ અમારે થાય સેવા પૂજા કરીએ। જય સિયારામ। જય સિયારામ। જય સિયારામ। આગળ લો વાંધો નહીં। જય સિયારામ। આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે લીમડા લાઈન વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા 25 વર્ષ થયા હનુમાનજીને બધા ઉપર કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ એના માટે યજ્ઞનું આયોજન થાય છે। મધ્યાહને એટલે કે બપોરે ભગવાનને અણકોટ પ્રસાદ ધરવામાં આવે છે, સાયમે ભગવાનની મહાઆરતી થવામાં આવે છે તેમજ સાર્વજનિક માટે બધા જ ભક્તો માટે સાંજે પ્રસાદનું ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી આ ધર્મનું કાર્ય લીમડા લાઈન વેપારી એસોસિએશન દ્વારા લીંબડી હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ બધા ઉપર રહી અવિરત ભગવાનની ભક્તિ રહે એના માટે આ ધર્મ કાર્ય આ સાર્વજનિક મિત્ર મંડળ બધા કરી રહ્યા છે। બધાને આજના હનુમાન જયંતિ નિમિત્તના અવસર ઉપર બધાને હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ રહે, ભગવાન બલ બુદ્ધિ આપે, ભૂત પ્રિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। ભગવાન હનુમાનજીનું સ્મરણ કરતાં જ કોઈ અસુરી તત્વ ના આવે, બધા જ બાધાઓમાંથી મુક્ત થાય ને ભગવાનની અવિરત કૃપા રહીએ। સનાતન ધર્મના મૂળની અંદર ભગવાન હનુમાનજી મહારાજનો મોટો ફાળો છે। ભક્તિ શીખવી હોય તો હનુમાનજી મહારાજ પાસેથી શીખાય। પોતાના માતા પિતાની સેવાનો ત્યાગ કરી રામની સેવા કરી। માતા પિતાની સેવા કરતાં કરતાં એની કૃપાથી એના પાસેથી આશીર્વાદ મેળવીને રામની સેવાનું જીવન વિતાવ્યું। કેવી ભક્તિ કરી કે પોતે પોતાની છાતી ચીરી તેમાં રામના દર્શન સીતાને કરાવ્યા। એવી ભક્તિ સદાયને માટે બધા ઉપર ભગવાન પ્રસન્ન થાય હનુમાનજી મહારાજ એવી બધા હનુમાનજી મહારાજ લીંબડી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે બધાને જય સિયારામ, જય હનુમાન, જય મહારાજ। બોલો લીંબડિયા હનુમાનજી મહારાજ। શું નામ ભાઈ? જતીનભાઈ મહેતા। આગળ આવી લો। શું નામ? જતીનભાઈ મહેતા। જતીનભાઈ મહેતા, બરાબર। તમે શું અહીંયા સેવા આપો છો? બસ અમે બધા અહીંયા હું વિજયભાઈ, સંજયભાઈ, પરેશભાઈ બધા લીમડા લાઈન વેપારી એસોસિએશન હનુમાનજી મહારાજની સેવામાં બધાનો પૂરેપૂરું યોગદાન છે। ખૂબ સરસ કહેવાય। આવી જાઓ, જય સિયારામ। જય સિયારામ। શું નામ ભાઈ તમારું? વિજયભાઈ। વિજયભાઈ, તમે શું સેવા આપો છો? બસ આ બધી થાય છે અમારાથી જે યથાશક્તિ જે થાય છે બધી અમે સેવા આપીએ છીએ। 50 વર્ષ થયા હશે આ સ્થાપનાને અને બહુ સરસ થાય છે ને બધાને વેપારીઓને ખૂબ ખૂબ હનુમાન દાદાના આશીર્વાદ છે આ બધા એરિયામાં છે એ બધાને ખૂબ ખૂબ શક્તિને સારું બધું ભગવાનની કૃપા છે હનુમાન દાદાની। બસ જય સિયારામ। જય સિયારામ। મારું નામ વિમલભાઈ છે। આ લીમડા લાઈન વિસ્તારમાં મારી દુકાન છે। હું આ હનુમાનજીની સેવા કરું છું। 1970 અષાઢ મહિનાના દિવસે અહીંયા પ્લેન ક્રોસ થયું હતું ને તે દિવસે 11 વાગે પ્લેન ક્રોસ થયું ને 12 વાગે અહીંયા હનુમાનજીની સ્થાપના થઈ। બરાબર। લીમડા લાઈન એવો વિસ્તાર છે જ્યાં આંધા બાવાનું આશ્રમ આવેલું છે। મોટી પાંજરાપો છે, હજારો ગાયોને ઘાસચારો થાય છે લીલો ને આ વેપારી બધા સારી રીતે અહીંયા બધી રીતની સેવા કરે છે। આંધા બાવાના આશ્રમમાં હજારો સંખ્યામાં જાપ તપ સતત ચાલુ જ હોય છે।
ડોનરાજી મહારાજની સપ્તાહ એટલી વચાણી છે અહીંયા સતત આ લીમડા લેનમાં સતત બધું ચાલુ રહીએ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. तेरे नाम की गूंज से मिट जाए हर पीर, लाल लंगोटे वाले पर्वत उठने वाले, तेरे दर पे जो आया खाली कभी न जाए. हनुमान दादा लिम्बड़िया के सब संकट हरते हैं, सच्चे मन से जो पुकारे दादा दौड़ के आते हैं. तेरे नाम से शुरू हो हर काम, तेरा आशीर्वाद सबसे बड़ा इनाम. राम के बुलारे सेवा में खड़े, तेरी महिमा गाए संत और बड़े. लाल पताका तेरी हवाओं में लहराए, तेरे मंदिर का दीपक कभी न बुझ पाए. लाल लंगोटे वाले पर्वत उठाने वाले, तेरे दर पे जो आया खाली कभी न जाए. हनुमान दादा लिम्बड़िया के सब संकट हरते हैं, सच्चे मन से जो पुकारे दादा दौड़ के आते हैं. लाल लंगोटे वाले पर्वत उठाने वाले, तेरे दर पे जो आया खाली कभी न जाए. हनुमान दादा लिम्बड़िया के सब संकट हरते हैं, सच्चे मन से जो पुकारे दादा दौड़ के आते हैं. लाल लंगोटे वाले पर्वत उठाने वाले, तेरे दर पे जो आया खाली कभी न जाए. तेरे नाम से शुरू हो हर काम, तेरा आशीर्वाद सबसे बड़ा इनाम. राम के दुलारे सेवा में खड़े, तेरी महिमा गाए संत और बड़े. लाल पताका तेरी हवाओं में लहराए, तेरे मंदिर का दीपक कभी न बुझ पाए. भक्तों की भीड़ लगे ढोल मंजीर बजे, तेरे नाम से हर दिल नया सवेरा सजे. लाल लंगोटे वाले पर्वत उठाने वाले, तेरे दर पे जो आया खाली कभी न जाए. जय जय लिम्बड़िया दादा, सदियों तक तेरा नाम रहे, हर गली में हर मन में तेरी भक्ति का काम रहे.